કેમ છો બધા? મજામાં તો મજામાં જ રહેજો. આજની આપણો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આજ છે મારો મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ આખો દીમાં એક જગ્યાએ કામે જવાનું છે. તમને દેખાડો લાસ્ટ સુધી ક્યાં કામ છે, હું કામ કરીશ, પાછા ક્યારે ઘેર આવીશું ને. બસ મેહુલભાઈ અમને લેવા આવી ગયા છે. હવે અમે જવાના છે કામે. મેહુલભાઈ કઈ કહેતા હતા, મેં સાંભળ્યું નહીં. બસ અમે હવે થઈ ગયા હાલતા આવતારી માલતારી ફાઈટ અગેન. ટ્રાફિક તો જોવો, પછી ગોંડલ ચોકડી, પુનિતનગર, ગોવર્ધન ચોક, આંબેડકર નગર, ઉમિયા ચોક, મવડીનો બ્રિજ, પછી આ બધા ચોક લઈને અમારે લાસ્ટમાં જવાનું હતું ઠેઠ નાના મવા. નાના મવા અમે વરીને આવી ગયા આરપીજે હોટલ. આરપીજે હોટલ વટીને આવી જાય સૈયાજીએ. બસ સૈયાજી આવીને જોયું અમે આ બધું જોવો તમે. પછી આ ભાઈ કંઈક કહેતા હતા જમવાનું મોડું તેમ તો જમી ગયા નાસ્તો કરવા. પછી નાસ્તો કરવા ગયા, પછી બે જરી ખાઈ લીધું. જોવો આ બે વસ્તુ નાસ્તો કરીને રિટર્ન થઈ ગયા પાછા હોટલ બાજુ. હોટલે રિટર્ન થતા આ બધા ભેગા થઈ ગયા. પછી આવી ગયા હોટલ ઊભી રાખીને ભાઈ આવી ગયા હતા એક. પછી હું જે બાથરૂમ ખબર પડી તો આ તો ભાઈ બહુ મોંઘું છે. તો ફાઇનલી કામમાંથી છૂટા થઈ ગયા. 650 રૂપિયાનું કામ થયું છે. બસ કેટલા વાગ્યા છે? ટાઈમ કેટલો છે? જો બસ જો હવે નવરા થઈ ગયા છે ને હવે જાય છે ઘર બાજુ હાલતા. ધીરે ધીરે હાલતા થાય છે. અને ભાઈ રાજકોટમાં તડકો તો જો તમે તડકાને કે બારા નો તો કારા થઈ જાઓ. અને બીજી વાત કે એક તમને કહેતા જો આ રસ્તો કોને જોયો છે, પેલા કેવો હતો ને અત્યારે કેવો છે. અત્યારે તો સારું બની જશે, કે વાંધો નથી આવે. બાકી તમને કહેજો કે મારો મિની બ્લોગ તમને કેવો લાગ્યો. બાય ધ વે બાય, મિલશું આગલા બ્લોગમાં.